કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 કૃષ્ણ કનૈયા લાલ કી બધાય ગોવાળિયાઓ જરા જોરથી જય બોલો. શ્રી દ્વારિકાધીશ કી વાળીનાથ મહાદેવ કી. વાળીનાથ ભગવાનના આશીર્વાદ મળ્યા. એ દીકરીઓ પરણી લે ને પછી મને ભરવાડ સમાજમાં શું રિવાજ છે ખબર નથી, પણ મેં કેટલીક જગ્યાએ જોયું, કેટલીક જ્ઞાતિઓમાં, કે પછી ગોર દાદા 5 સૌભાગ્યવતી બહેનોને બોલાવે અને એ પેલી કન્યા બેઠી હોય એની પાછળથી આમ હાથ પેલા એને કરીને એના કાનમાં એમ કહે કે શિવ પાર્વતીનું સૌભાગ્ય, શિવ પાર્વતીનું સૌભાગ્ય તને પ્રાપ્ત થાવ. આજે એ કન્યાઓ સૌભાગ્યવતી થાય છે. ભાગ્યવતી તો હતી જ, દીકરી છે ને, એ બાપે કરેલા પુણ્યોની રસીદ છે. આપણે કરેલા પુણ્યોની ભગવાને આપણને આપેલી રસીદ એટલે દીકરી. એટલે પુણ્યના ફળ સ્વરૂપ દીકરી જન્મતી હોય છે. એટલે બેટી બચાવો બેટી પઢાઓ આ સૂત્રો સમાજ માટે અને રાષ્ટ્ર માટે કલ્યાણકારી સૂત્રો છે. હવે તો આપણી દીકરીઓ એરોપ્લેન ઉડાડે છે. હવે આપણી દીકરીઓ સેનામાં પણ ભરતી થાય છે. એરફોર્સની અંદર પાયલોટ બની અને ફાઇટર જેટ ઉડાડતી થઈ છે. એ વિમેન એમ્પાવરમેન્ટની જે વાત છે એનાથી આપણને એનું ગૌરવ છે. આજે આદરણીય માનનીય લોકપ્રિય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણો દેશ છલાંગ મારી રહ્યો છે. આખા વિશ્વની અંદર ધીરે 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 ભારતનું જે વજન વધી રહ્યું છે અને એમાં માતૃશક્તિ જે 50% છે ટોટલ પોપ્યુલેશનની, એમને એમ પડી રહે અથવા તો એને કચડવામાં આવે અથવા એને આગળ વધવાનો અવસર આપવામાં ના આવે તો એનું નુકસાન સમાજને છે, રાષ્ટ્રને છે. એટલે ધીમે ધીમે દીકરીઓ ભણી રહી છે. અમે પણ દીકરીઓને ભણાવીએ છીએ રાખીને. આદિવાસી દીકરાઓને ભણાવીએ છીએ. વેદ ઘોષના સંસ્કૃતનું અધ્યયન કરનારા બ્રાહ્મણો ઋષિઓ તૈયાર કરીએ છીએ. 3,500 કરતાં વધારે દીકરા દીકરીઓ બધે ભણે છે.
શિક્ષણ છે એ જ ત્રીજી આંખ છે. ભગવાન શંકર ત્રિલોચન છે. એ જે ત્રીજી આંખ છે ને એ જ્ઞાનની, એ શિક્ષણની. એટલે આપણી દીકરીઓ ભણે, ભણેલી ગણેલી દીકરી સાસરે જાય, એ આખા ઘરને અજવાળે. એ દીકરીને જે સંતાન થાય અને ભણેલી દીકરીના ખોળામાં સંતાન ઉછરે, એ માનો ખોળો એ દુનિયાની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટી કહેવાય. ત્યાંથી એને સંસ્કાર મળે. ગઈકાલે તમે બધાએ ભેગા મળીને બહુ સરસ શ્લોક ગાયો. હું ગામડામાં જાઉં ને તો ગામડાની માતાઓ હોય એની પાસે શ્લોક બોલાવરાવું. અમારું કામ એ છે ને. તમને આવડે ન આવડે એનો અર્થ તમને સમજાય ન સમજાય, પણ એ શ્લોક તમે ગાઓ, તમે કંઈક મંત્ર બોલો તો એનાથી તમારું કલ્યાણ ચોક્કસ થાય. તમે જે દવા લ્યો એ દવામાં શું શું છે, એ દવા કેવી રીતે બની, એ બધું કંઈ તમારે સમજવાની જરૂર નહીં. ડોક્ટરે એમ કીધું કે આ તાવની દવા છે એટલે આપણે શ્રદ્ધાપૂર્વક એ ટીકડી ખાઈએ છીએ. ફાયદો થાય છે કે નહીં? એમ આ મંત્રો છે, આ શ્લોકો છે, કદાચ એનો અર્થ આપણને ન સમજાય તો પણ મોઢામાંથી એનું ઉચ્ચારણ થાય, એનું ફળ મળે જ છે. ગઈકાલે તમે બધાએ ખૂબ સરસ રીતે શ્લોકનું ઉચ્ચારણ કર્યું. આજે વળી પાછા એકવાર દ્વારકાધીશ પ્રભુને પ્રણામ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય, બધા ગાઓ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન શ્રી કૃષ્ણને આપણે સૌ નમસ્કાર કરીએ છીએ. શા માટે નમસ્કાર કરીએ છીએ? કે આપણા બધાય દુઃખો મટી જાય. એ ગોળી ખાતા જો આપણા રોગ મટી જતા હોય તો ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરતા માણસના બધાય તાપ એટલે કે દુઃખ મટી જાય. ત્રણ પ્રકારના તાપ એટલે કે દુઃખ હોય છે: આદિદૈવિક, આદિભૌતિક, આધ્યાત્મિક. અથવા તો આપણે આપણી સીધી સાદી ભાષામાં એને સમજીએ તો ત્રણ પ્રકારના દુઃખ હોય: આધિ, વ્યાધિ, ઉપાધિ. આધિ એટલે આ નથી એનું દુઃખ. પૈસો નથી, ધન નથી, ગરીબી છે એનું દુઃખ. દીકરા નથી, શેર માટીની ખોટ છે અને એને કારણે માતા પિતા આંસુ સારે છે. એનાથી તો આપણે ત્યાં ભજનો, આપણે ત્યાં એવા પદો રચાયા: ધોયો ને ધપોયો મેં તો સાડલો, એમાં લીપ્યું ને ગોપ્યું મારું આંગણું, એમાં પગલીનો
પાડનાર દેજો રન્ના દે વાંજિયા મેણા માડી દોયલા વાંજિયા મેણા માડી દોયલા રોટલા ઘડીને હું તો ઊભી રહી એ ચાનકીનો માગનાર દ્યોને ફેરના દે વાંજિયા મેણા માડી દોયલા. આંસુડા પડતા હોય, સંતાન નથી, શેર માટીની ખોટ છે. આ જે દુઃખ છે એને કહેવાય આધિ. કોઈક વસ્તુ ન હોવાને કારણે જે દુઃખ થાય એ આધિ. બીજું વ્યાધિ. શરીરના રોગ હોય, પંડમાં રોગ પ્રવેશ કરી ગયો હોય અને એને કારણે જે દુઃખી થવું પડે, જે કષ્ટ થાય એને કહેવાય વ્યાધિ. કોવિડમાં કેટલા લોકોએ પ્રાણ ગુમાવ્યા, કેટલાય વડીલો જતા રહ્યા. પણ આટલો મોટો આપણો દેશ ભારત, આટલી મોટી જનસંખ્યા, 140 કરોડ છીએ આપણે, અને થોડા વખતમાં ચાઇનાને પાછળ છોડીને આપણે આગળ નીકળી જવાના છીએ. વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવાનો છે આ ભારત. આ ખુશી થવાની વાત છે કે ચિંતા કરવાની વાત છે એ બધું તમારા ઉપર છોડું છું, પણ આવું થવા જઈ રહ્યું છે. બહુ થોડા સમયમાં ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવનારો દેશ બનશે. અને આટલા મોટા દેશમાં, અને એમાં કોવિડનું જે બીજું મોજું હતું ભયંકર, ગરીબી, નિરક્ષરતા, આ બધું હોવા છતાં આપણા દેશે જે રીતે કોવિડનો સામનો કર્યો, સાહેબ સલામ કરવા જેવું તો ખરું જ. સરકારે જે રીતે એક એક જગ્યાએ વેક્સિન પહોંચાડી, જે લોકો લોકડાઉનને કારણે રોજીરોટી કમાઈ નહોતા શકતા, તો એને અનાજ આખા 1 વર્ષ પર્યંત સતત આપતી રહી સરકાર. અત્યારે હજી ચાલુ છે કે મને કોઈ કહેતું કદાચ ચાલુ છે હજી, હવે પૂરું થયું? કેટલાય સમય સુધી. એટલે સરકાર એટલે કોણ? આપણે ભેગા મળીને કર્યું, કારણ કે આપણી સરકાર છે, પ્રજાતંત્ર છે આ તો કુલ મળીને ભારતે, આ દેશના લોકોએ જે રીતે કોવિડનો સામનો કર્યો એ ખરેખર પ્રશંસા કરવા જેવું છે, ગૌરવ લેવા જેવું છે. અમેરિકા જેવા ભણેલા ગણેલા અને ફૂલ્લી ડેવલપ્ડ કન્ટ્રીમાં પણ લોકો રસી નહોતા લેતા, લોકડાઉનને માનતા નહોતા, અને આપણે થાળી વગાડી, દીવા કર્યા અને એ રીતે એક ઉત્સવનો માહોલ સર્જી અને કોવિડનો સામનો કરવા માટેની એક જાગૃતિ સમાજમાં પેદા થઈ. જનતાએ સહિયારા સહયોગથી આ મહામારીને મોટે ભાગે હટાવી. ચાઇનામાં અત્યારે જ્યાંથી આ કોવિડ ચાલુ થયો હતો, અત્યારે ભયંકર પરિસ્થિતિ છે. લેટેસ્ટ શું છે મને ખબર નથી, નહીં તો મેં છેલ્લે વાંચ્યું ત્યાં સુધી રોજના 3 લાખ કેસ આવતા, કારણ કે હર્ડ ઇમ્યુનિટી લાવી નહોતા શક્યા એ લોકો. ચાઇનામાંથી આ વાયરસ જન્મ્યો, આખી દુનિયામાં ફેલાણો, ને હમણાં પાછો ચાઇનામાં પહોંચીને ત્યાં પલાઠી મારીને બેઠો છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. વાયરસને પોતાની જન્મભૂમિ બહુ વાલી લાગી હશે, પાછો હતો ત્યાં ગયો. આપણે બિલકુલ પ્રાર્થના કરીએ, અમારી વ્યાસપીઠ તો સમગ્ર વિશ્વના કલ્યાણ માટે
પ્રાર્થના કરનારી છે. એટલે આપણે પ્રાર્થના કરીએ કે ચાઇના જેવા કન્ટ્રીમાં પણ એ રોગ સમાપ્ત થાય અને બધી જ જનતાનું, વિશ્વ માનવતાનું કલ્યાણ થાય. આપણી વ્યાસપીઠો, આપણી ધર્મપીઠો એ પ્રાર્થના કરતી રહી છે, સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બધાય સુખી થાવ, કોઈ દુઃખી ન થાય, સૌનું કલ્યાણ થાય અને સૌ નિરોગી થાય, રોગથી મુક્ત થાય. આપણે ત્યાં આપણા વડીલોએ એટલા માટે કહેવત બનાવી, પહેલું સુખ કયું? પૈસા. પહેલું સુખ એટલે પહેલું સુખ તે જાતે નર્યા. નરવા રહીએ, નિરોગી રહીએ, શરીર આપણું સ્વસ્થ રહે, એ પહેલું સુખ છે. તો શરીરના રોગને કારણે જે ભોગવવું પડે, જે કષ્ટ થાય, એને કહેવાય વ્યાધિ. આધિ એટલે કોઈક વસ્તુ નથી એને કારણે જે દુઃખ થાય તે. વ્યાધિ એટલે શરીરના રોગને કારણે જે કષ્ટ થાય તે. અને ઉપાધિ એટલે કંઈક હોય અને એને કારણે જે માણસ દુઃખી થાય. લગ્ન નહોતા થતા તોય દુઃખી થતો હતો, કે આટલી બધી કન્યાઓ છે જગતમાં, મારી હાટું જ નથી ભગવાને કોઈ રાખી, દુઃખી થતો હતો. અને લગ્ન થઈ ગયા પછી રડે, એને કહેવાય ઉપાધિ. છોકરા નથી એટલે દુઃખી થતો હતો, મા બાપ એટલે દુઃખી થતા હતા, એને કહેવાય આધિ. પણ પછી છોકરા રાતે આહુડે રોવરાવે અને મા બાપને દુઃખી કરે, એવા બગડે છોકરાઓ, એને કહેવાય ઉપાધિ. આપણે ત્યાં આ છોકરાઓ ભણી લે ને, એ પછી એને જે ડિગ્રી મળે એને આપણી ભાષામાં ઉપાધિ કહે છે. અને આમ વાતે સાચી, એ ડિગ્રી મળ્યા પછી જો સારી નોકરી મળે તો ડિગ્રી, નહીં તો ઉપાધિ તો ખરી જ. કારણ કે ડિગ્રી મેળવ્યા પછી એને પાવડો લેવામાં શરમ આવે, બાકી નહીં તો ખેતરમાં કામ કરે. કામ કરવા માટે તો હાથની જરૂર પડે, પગની જરૂર પડે, માણસ ગમે ત્યાં કામ કરી શકે. તો આધિ, વ્યાધિ, ઉપાધિ ત્રણેય પ્રકારના તાપને દૂર કરવા માટે, એને મિટાવવા માટે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે બધા એટલે કે આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને, દ્વારકાધીશ પ્રભુને નમસ્કાર કરીએ છીએ. એ દ્વારકાધીશ પ્રભુ કેવા? બે વાત કહી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત એટલે જેની સત્તા છે. સત્તા એટલે એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. સત્તાનો અર્થ અહીંયા પાવર એવો નથી થતો કે અત્યારે આ આમની સત્તા છે, આ સરકાર સત્તામાં છે, એ અર્થમાં નહીં. અહીંયા સત્તાનો અર્થ થાય હોવું, एग्जिस्टेंस. भगवान ही है. वास्तव में भगवान के अतिरिक्त कुछ भी नहीं है. अपना वेदों कहे छे सर्वम खलु इदम ब्रह्म. બધું જ બ્રહ્મ છે, પરબ્રહ્મ સિવાય કશું જ નથી. ભગવાન સત સ્વરૂપ છે એટલે કઈ કલ્પના નથી, ઈ છે. કલ્પના નથી, હકીકત છે. આપણને ભગવાનમાં વિશ્વ, આપણને તો આપણી અહીંયા આપણી જે જ્ઞાતિ છે, સમાજ છે, ભારતનો આમ નાગરિક છે, એને તો ભગવાનમાં શ્રદ્ધા છે જ, મોટા ભાગનાને. કેટલાક હોય નાસ્તિકો,
મોટા ભાગનાને ઈશ્વરમાં શ્રદ્ધા છે, પણ કદાચ મનુષ્યને ઈશ્વરમાં શ્રદ્ધા હોય કે ન હોય, ઈશ્વરને તો મનુષ્યમાં શ્રદ્ધા છે જ. જે મનુષ્યને ઈશ્વરમાં શ્રદ્ધા નથી એ મંદિરે નહીં જાય, એ પૂજા પાઠ નહીં કરે, એ પ્રાર્થના નહીં કરે, એ સેવા પૂજા ન કરે. પણ ભગવાનને તો ઇન્સાનમાં, મનુષ્યમાં શ્રદ્ધા છે, અને એટલા માટે ભગવાન તો મનુષ્યની સેવામાં લાગેલા જ છે. વરસાદ વરસાવે છે જેથી કરીને મનુષ્યને માટે અન્ન પેદા થાય. ભગવાન તો સૂર્યનો પ્રકાશ આપણને આપે જ છે જેથી કરી આપણું જીવન ચાલે. આ સૂર્ય ન હોય, આ ચંદ્ર ન હોય, આ વાયુ ન વાતો હોય, ઓક્સિજન પ્રાણવાયુ આપણને ન મળે તો શું જીવન શક્ય છે? કોવિડમાં ફેફસા એકદમ સંક્રમિત થઈ જાય પછી હવામાં, વાતાવરણમાં રહેલા પ્રાણવાયુને આપણા ફેફસા લઈ શકતા નહોતા, ઉપરથી ઓક્સિજન આપવો પડતો હતો. એ સિલિન્ડરની કેવી કિંમત હતી ને કેવા કાળા બજાર થતા હતા. ત્યારે માંડ માંડ માણસ જીવતો રહી શકે એવી સ્થિતિ હતી. તો વિચાર તો કરો, આપણે જન્મ્યા ત્યારથી ભગવાને આ ઓક્સિજન વાતાવરણમાં મૂક્યો છે આપણા માટે, સાવ ફ્રી ઓફ કોસ્ટ. ભગવાને બિલ મોકલ્યું, કેટલા 30 વર્ષનો થયો, 30 વર્ષથી ફેફસામાં પ્રાણવાયુ ભરે છે, ઓક્સિજનનું આટલું બિલ થાય, ભરી જાજે નહીં પાછો બોલાવી લઈ. એવી ઉઘરાણી ભગવાને કરી. આપણે ભગવાનને ભજીએ કે ન ભજીએ, ભગવાન તો આપણને ભજે છે. કુપુત્રો જાય તક્વચિદપી કુમાતા ન ભવતી. પુત્ર કુપુત્ર થાય, માવતર કમાવતર ન થાય. એટલે ધરતી આપણને ધારણ કરે છે, સૂર્ય ને ચંદ્ર, હવે તો આ વાયુ, અગ્નિ તત્વ, જે 5 મહાભૂતથી આપણું શરીર બન્યું છે એ જ 5 મહાભૂતથી આપણું શરીર ટકે છે. વિદેશમાં કોઈ જગ્યાએ હું હતો અને ત્યાં મેં એક જગ્યાએ કંઈક વાક્ય વાંચ્યું, હૃદયમાં કોતરાઈ ગયું. અંગ્રેજીમાં છે, પછી હું સમજાવું. એ વાક્ય હતું, I do not question your existence, God. ભગવાન કહે છે, I don't question your existence. ભગવાન ઇન્સાનને કહે છે કે તારા હોવા વિશે મારા મનમાં જરા પણ શંકા નથી. હે ઇન્સાન, તારા મનમાં કદાચ મારા હોવા માટે થઈને શંકા હોય કે ભગવાન કોણે જોયો છે, ભગવાન કેવો, ભગવાન, આ બધી ભાવુક લોકોની કલ્પના છે, આદિ આદિ ભણેલા ગણેલા એવા રેશનાલિસ્ટો એટલે બુદ્ધિ પ્રામાણ્યવાદી, આપણા બધા કોમરેડ બંધુઓ છે ને, એટલે કે સામ્યવાદીઓ. આપણા દેશમાં પણ એ પાર્ટી કામ કરે છે અને પ્રજાતંત્રમાં એને હવને અધિકાર. એ લોકો ઈશ્વરમાં નથી માનતા, ધર્મમાં નથી માનતા, પણ આપણા ધર્મગ્રંથો જ નહીં, આપણો ઇતિહાસ જે રીતે કહે છે કે જે રાષ્ટ્રમાં પ્રજા ધર્મમાં શ્રદ્ધા નહીં ધરાવતી હોય એ રાષ્ટ્રનું સુશાસન મુશ્કેલ બનશે. ગમે તેવો કુશળ રાજા હોય, ગમે તેવી સક્ષમ સરકાર હોય, પણ ધર્મ વગર પ્રજાનું પૂર્ણ કલ્યાણ કરવું बहुत कठिन है. તો ઈશ્વરને આપણા હોવા વિશે કોઈ શંકા નથી, કારણ કે એણે જ બનાવ્યા છે આપણને. બાપાને પોતાના સંતાન માટે કઈ શંકા હોય કે છે જ ગગજી 35 નો થયો,
ગગજી માનતો નથી, ગગજી દારૂ પીવે છે, ગગજી ધંધે નથી લાગ્યો, બાપાને પોતાના ગગજીના વિશે કોઈ શંકા નથી. ગગજી બાપાનું માને કે ન માને, પણ બાપાએ તો ગગજીને માનવો જ પડે કે આ દીકરાએ દુખી 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 કરી નાખ્યા. તો ભગવાન સચ્ચિદાનંદ છે. સત એટલે અસ્તિત્વ, એ છે. વેદો કહે છે એ જ છે, એના સિવાય બીજું કાંઈ નથી. બીજું જે કંઈ દેખાય છે એમાં દેખાય. મોજા હોય ને દરિયામાં દેખાય, દરિયો છે એટલે મોજા છે. ચાંદીનો કળશ હોય અને એમાં સરસ મજાની ડિઝાઇન બનાવી હોય, એમાં ફૂલ કર્યા હોય ને વેલ દોરી હોય ને એમાં હાથી ને ઘોડાઈ બનાવે ઘણા, એવો સરસ મજાનો ચાંદીનો કળશ હોય તો એ બધું ચાંદીમાં છે. એ હાથી, ઘોડા, બેલ, બૂટા એ બધું રજત સ્વરૂપ છે. એમ જે કંઈ આકાર, વિકાર, પ્રકાર દેખાય છે એ બધું પરબ્રહ્મ પરમાત્માની અંદર દેખાય છે. પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય કંઈ નથી. પણ એ પરમાત્મા જડ નથી. સચ્ચિદાનંદ રૂપાય એટલે સતની સાથે સાથે બીજો શબ્દ કયો? ચિદ. એ ચૈતન્ય છે, એને લઈને તો જીવન છે. જો સત એટલે જેનું અસ્તિત્વ છે તે આપણું શરીર આ છે જ. તમને તમારા હોવા વિશે તો કોઈ શંકા નથી, તમે છો જ ને. બીજું જીવતા છો એટલે તો આ બોલે છે, આ સાંભળે છે, આ બધી તૈયારીઓ થાય છે. ચિદ્રૂપ જીવ છે, ચેતના છે. અને ત્રીજું આનંદ. આનંદ એટલે ભાવનાઓ, ઇમોશન્સ. આપણા બધાની અંદર આપણી લાગણીઓ છે. સુખ છે, દુઃખ છે, હર્ષ છે, શોક છે. એટલે શરીર છે, ચેતના છે અને લાગણીઓ છે. ક્યારેક ક્રોધ આવે, ક્યારેક ચિંતામાં મુકાઈ જઈએ, ક્યારેક એકદમ પ્રસન્નતામાં હોઈએ, દાંત કાઢતા હોઈએ, હસતા હોઈએ, નાચતા હોઈએ, ગાતા હોઈએ, ક્યારેક આંસુડા સારતા હોઈએ. આ બધી લાગણીઓ છે આપણામાં અને એનો સંબંધ છે આનંદ સાથે. આનંદ એટલે ખાલી હેપીનેસ જ નહીં. હવે સિનેમામાં તમે જાઓ છો જોવા રૂપિયા ખર્ચીને, પછી એમાં કંઈક કરુણ દ્રશ્ય, કોઈ કરુણ પ્રસંગ આવે તો હાથમાં રૂમાલ લઈને આહુડા લૂછો છો કે નહીં? ખુરશીમાં બેઠા બેઠા માણસ રડે. એમાં ટ્રેજેડી હોય ફિલ્મ તો અડધી ફિલ્મમાં રોયા કરે, બહાર નીકળે તો એના આહું સુકાતા ન હોય. બહુ કરુણ પિક્ચર હતું, બહુ સરસ ફિલ્મ બનાવી છે. હવે ઓલાને તો ફિલ્મમાં એને રડવાના પૈસા મળ્યા છે, તમે પૈસા દઈને રડવા ગયા, પણ એ રડી નહીં તે આનંદ આવ્યો કે નહીં? ઇટ્સ એન એન્ટરટેનમેન્ટ. રડવાનો આનંદ લીધો. અને યાદ રાખજો, જેટલું હસવું જરૂરી છે એટલું રડવું પણ જરૂરી છે. આ દીકરીઓ જાય છે ને સાસરે, આજ એ દીકરીઓને વળાવે એટલે દીકરીની માં, દીકરીની બેનપણીઓ બધી ધ્રુસકે ધ્રુસકે રડે દીકરીને સાસરે વળાવતી વખત. બાપ બહુ કોશિશ કરીને આહુડા રોકવાની કોશિશ કરતો હોય પણ એની આંખમાં અશ્રુ આવે. આ લાગણીઓનો સંબંધ છે આનંદ સાથે. આ લાગણીઓ, આ ભાવ જો ન હોય તો જીવન છે ને ખાલી બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ જેવું લાગે. આ કલરફુલ થઈ ગયું છે જીવન, એનું કારણ જ આ છે કે આપણી પાસે લાગણીઓ છે, આપણી પાસે ભાવનાઓ છે. એનો સંબંધ આનંદ સાથે છે.
ભગવાન સચ્ચિદાનંદ ઘન છે. અને શું કરે છે શ્રી કૃષ્ણ? એટલે વિશ્વોત્પત્યાદિ હેતવે, ભગવાન વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના હેતુ છે. ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે, ભગવાન આ સૃષ્ટિનું પાલન કરે છે, અને અંતે એક સમય આવે ત્યારે આ બધું સમેટી લે છે, એનો વિનાશ કરે છે. આપણે આખો મંડપ બનાવ્યો, સમૂહ લગ્ન એના મંડપ બનાવ્યા, આ બધાને જમવા માટે એના વળી અલગ મંડપ બનાવ્યા, એ હવના ઉતારા માટે બોલે એની અલગ વ્યવસ્થા કરી. આટલા બધા વાહનો આવશે, આટલા બધા લોકો આવશે, એટલે ટ્રાફિકને કંટ્રોલ કરવાની વાત અને પાર્કિંગ માટેની વ્યવસ્થા એ બધી કરવી પડી. મહેમાનો આવે, વીઆઈપીઓ આવે, એના સ્વાગત માટેની ને એ અલગ વ્યવસ્થા કરવી પડી. આજે મહાનુભાવો આવવાના છે એટલે એના માટેની તૈયારીમાં પ્રશાસનના આ બધા મિત્રો લાગી ગયા. આ બધું કરવું પડે ને. આટલા મંડપ બનાવ્યા પછી 7-8 દિવસ આપણે આ ઉત્સવ ચાલશે. જેવું 5 તારીખે બધું પૂરું થશે બધું સમેટી લેવાનું, માંડવા ઉતારી લેવાના, આ સ્ટેજ, આ માઇક, લાઇટવાળા એને લાઇટનું બધો સામાન કાઢીને વયા જાય, માઇકવાળા એને માઇકનો સામાન લઈને વયા જાય, ખુરશી સોફાવાળા એનું બધું લઈને વયા જાય, અને પાછી અહીં ચોખ્ખા એકદમ ચોખ્ખા ખેતર. હવે આપણે માણસો જો આવી લીલા કરતા હોઈએ, પહેલા બનાવીએ, પછી એની અંદર માલીએ અને પછી પાછું બધું સમેટી લઈએ, તો આ તો આપણો બાપ છે. એ અનંત અનંત બ્રહ્માંડની રચના કરે અને એનું સંચાલન કરે. એ રચના કરે, બનાવે ત્યારે એને બ્રહ્મા કહેવાય, એનું સંચાલન કરે ત્યારે એને વિષ્ણુ કહેવાય, અને પછી પાછું એક સમય આવે એટલે બધું સમેટી લે. એ સમેટી લે ત્યારે એને મહેશ કહેવાય. આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવા 3 રૂપ છે એ પરબ્રહ્મ પરમાત્મા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આપણે જે દ્વારકાધીશને પ્રણામ કરીએ છીએ એ કોઈ સાધારણ મનુષ્ય નથી, એ માત્ર દ્વારકાનો રાજા નથી, એ અખિલ કોટી બ્રહ્માંડ નાયક છે. અનંત અનંત બ્રહ્માંડોનો રચયિતા, એ બધું ચલાવનારો. હવે આવડી આટલી ખાલી ઘડિયાળ છે અને આમ જ્યાં છોડી દઉં તો હેઠી આવે છે. કેમ? ગુરુત્વાકર્ષણ પૃથ્વીનું, એટલે પદાર્થ નીચે પડે. આટલા વજનની ઘડિયાળ જો આમ હેઠી આવતી હોય તો આખી પૃથ્વીનું વજન કેટલું થાય ભાઈ? આખી પૃથ્વીનું વજન કેટલું? વૈજ્ઞાનિકો માપવામાં સફળ થયા છે કે પૃથ્વીનું વજન આટલા ક્વિન્ટલ, કે પૃથ્વીનું વજન કેટલું. હવે એ પૃથ્વી અવકાશમાં તરે છે. આ મેળામાં તમે જાઓ ને એટલે હાબુવાળા પાણીમાં ઓલી ભૂંગળી નાખી અને પછી એને બોળી અને છોકરાઓ ફૂંક મારે ને એટલે એમાંથી કેટલાય બબલ્સ, પરપોટા એ બધા નીકળે ને હવામાં તરે. એ બબલ્સ જેમ હવામાં તરે એમ પૃથ્વી, ગુરુ, શુક્ર, બુધ, શનિ, આપણી સૂર્યમાળાના આ બધા ગ્રહો તરે છે અવકાશમાં. કેમ પડી જતા નથી? સૂર્ય એ તો બહુ મોટો છે અને સૂર્યની સામે આપણા ગ્રહમાળાનો આ સૌથી નાનો આવડો આ ગ્રહ બુધ. એ સૂર્ય છે ને એ સમજી લો કે સફરજન જેવડો છે, તો બુધ છે ને
એ કાળા મરીના દાણા જેવડો છે. એક બાજુ સફરજન રાખો ને એક બાજુ કાળું મરી રાખો, એનો દાણો રાખો, એટલી સાઈઝનો છે. પણ આપણા સૂર્ય કરતા કેટલા મોટા સૂર્યો સ્પેસમાં છે. તમે વિચાર તો કરો, આ બધું કોણે બનાવ્યું? આ ઘડિયાળ છે તો આ ઘડિયાળનો બનાવનારો કોક છે. કારણ વગર કાર્ય ન હોય એમ કોઈક તો બનાવવા વાળો છે. એટલા માટે કવિ કાગે કહ્યું કે જેણે ધરતી તણો પિંડો કર્યો, એ રજલાવ તો ક્યાંથી હશે. 5 પછી માટલા ઘડવા હોય તો કુંભાર જાય, ખાળિયા ખોદી માટી ગધેડાના ઉપર લાદી અને લઈ આવે. એ માટીને સાફ કરે, એ માટીને કેળવે, ખૂંદે અને પછી માટલા બનાવે. ત્યારે આટલા ગ્રહો જેણે બનાવ્યા એ બધા તો માટીના પિંડા જ છે. ક્યાંક કોક ઠેકાણે ગેસ, કેટલા પ્લાનેટ્સ બન્યા છે, ગ્રહો બન્યા છે. એનું રો મટીરિયલ એ ઓલો કુંભાર, ભગવાન રૂપી કુંભાર ક્યાંથી લાવ્યો? એ ક્યાં ખાળિયા ખોદીને લાવ્યો હશે? એ કયા ગધેડા ઉપર લાદીને આવ્યો હશે? જેણે પૃથ્વી તણો પિંડો કર્યો, એ રજલાવ તો ક્યાંથી હશે. અને જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. થોડું ઘણું તો આપણે ભણ્યા જ છીએ ને હવ નિશાળમાં, કે આ બધું સૂર્યની આજુબાજુ ફરે છે. આવા તો આપણા સૂર્યમાળાની જે આ રચના છે, સોલર સિસ્ટમ, એવી કેટલી સોલર સિસ્ટમ આકાશ ગંગામાં છે. દૂધ ગંગા, મિલ્કી વે, અને એવી તો કેટલી દૂધ ગંગાઓ બ્રહ્માંડમાં હશે. અને પાછું બધું ફરે છે આમ ચકડી ભમ. આ કૃષ્ણનો રાસ છે ને, એ સતત ચાલી રહ્યો છે વાલા. કૃષ્ણ વચ્ચે છે ને એની આજુબાજુ ગોપીઓ રાહડા લે છે.